તમાર જે હોશિયાર તો કોક હશે મને કે એક કામ છે ડિસ્ટર્બ કરજે નહીં ફોન લઈને ચટ્યા ફોન માં ડોરા નાખી મોજ થી લેટે મણ હમણાં મને હું કીધું તો મને ડિસ્ટર્બ ન કરજે મારે કામ છે અત્યારે તો નહીં દેખાતું કામ હે ફોન માં ડોરા નાખીને બેઠા હે તમને તો પાપ લાગશે પાપ નરકમાં જાશો હું નરકમાં જઈ તું ક્યાં જઈશ હું સ્વર્ગમાં જાઉં બીજે ક્યાં જાઉં તો વાંધો નહીં તો હું નરકમાં જ બરાબર છું એ શરમાવ જરીક તો શરમાવ આખો દી ફોન માં ડોરા નાખીને બેઠા જોય હા ચલે ભૂતળી આવતા ફોન જોઈને માથું દુખી આવ્યું તો હવે મને જુઓ તને જોઈને તો ગાંડો થઈ જાય રેવા દે ગાંડી તો હું થઈ ગઈ હું તમારા ભેગે રહી હા ભૂતળી તો પહેલાથી ગાંડી જ હતી પણ તને ખબર હવે પડી કે હું ગાંડી છું મૂંગી ના રહ્યો ને તારો જીભડો બહુ લાંબો ભૂતળી અરે હા હવે તમારો જીભડો ને તમારી માનો જીભડો કઈ ઓછો નથી તમે તો છેતરી ગયા મારી મમ્મીને ને મને ને તું ચા છેતરા એવી હતી શેડારી આખા ગામને વેચીને ખાઈ જાય એવી છે હા ઈ તો હંધાઈને ખબર જ છે આખા ગામને વેચીને કોણ ખાઈ જાય હું કે તમે આ છોકરીઓને સૌથી વધારે અંગ કયું હાલે તમે કેજો ઓપ્શન દઉં મગજ હાથ પગ કે જીભડો તમારો હાલતો છે જીભડો તું હુઈ જા હવે જા સની મની ને મને હુવા દે થોડોક આરામ કરવા દે જીભડારી લે પરી કઈ કામ ન હોય તે હાલી આવે બાજવા તને બાજ્યા વગર નીંદર નહીં આવતી હોય કા એટલે તો આવીશું બાજવા તમાર જેવું તો કોઈ નહીં હોય આખા ગામમાં જલપાબેન ને રેશમા ભાભી ને હંથે શોપિંગ કરી આયા નવા લુગડા લઈ આયા ને શું લઈને આયા તમે કોઈ દી એમ કીધું હાલ ભૂતળી શોપિંગ કરવા લઈ જાઉં તું લાયક જ નથી તું રેવા દે મોઢું મેળ્યા સિવાય તને આવડે હું હે શેડારી હવે તો કંટાળ્યો તારાથી હું હાવ કંટાળી ગયો તે તો મારો મગજ ખાઈ ગઈ હા ને પોતે જેમ કે એમ કરતા જાય તે હારા અમે ને કાક હામું બોલીએ તે કંટાળી ગયા મગજ ખાઈ ગઈ મગજ જ ખાઈ જાવ તમારું મગજ હળી ગયું હે હવે તું જ મારું મગજ ખાય તને જ ખબર હે ને હળી ગયું એક નથી હળ્યું હવે કેજો ની કે હું સામેથી બાજવા આવું હું તો અસલ ની હાલી જાતી હતી ખબર છે ને તમે જ સરપલું કરીને પછી બાજવા આયા પછી કેજો ની બાજવા આવે જીભડારી મારે છે ને કઈ તમારી વાત સાંભળવી જ નથી મને 500 રૂપિયા આપો મારે બાલ સીધા કરાવવા જવા છે 500 હું 1000 રૂપિયા આપો પણ જીભડો સીધો કરાવતી આવજે જીભડો તો તમારી માનો વોકો છે અહીંયાને આપો પેલો કયો અહીંયાને સીધો કરાવી આવે મને કયો જીભડારી તમારો જીભડો જુઓ ને પોતાનું કઈ જોશે નહીં બીજાનું લોહી પીસે ભગવાને આ છોકરીઓને બીમારીઓ અલગ આપી જુઓ ને બોલો એ બાજે નહીં ને તો એને નીંદર ના આવે જીભડો લાંબો હે છોકરીઓને બીજું કે કઈ આવડે જ છે હા પોતાનું જો શું આવડે હે ને શું નહીં ખોટી હોશિયારી કરવાની નહીં નકર મેળ નહીં આવે હા તને તો ન જ મેળ આવે ને જોલો લઈને ભાગવાનું હા જીભડારી ખોટું આખો દી મારા છોકરા ભેગે બાજતી જોય હખે ઈ તો કોઈને બેહવા દેશે જ નહીં પોતે હખેથી ની બેહેન કોઈ બીજાને ની બેહવા દે મમ્મીજી ધોઈ પીએ મમ્મીજી ખબર છે ને કાલ આપણે પાડોશી રેશમા ભાભી ની હાહુ બે બાજતા હતા તે વક કોનો હતો ખબર છે રેશમા ભાભીનો રેશમા ભાભી નવરા બેઠા કાઈ કામ કરે ની આખો દી ફોન લઈને બેઠા હોય તે પછી એને હાહુ નાયો ખાતે એને કો કેવાઈ ગયો હશે ને તેમાં બાજવા માંડ્યા બે હવે અને તું એ છે ને ઈ પાડોશી રેશમા ભાભી થી કાઈ ઓછી નહીં ઈ ને એની હાહુ બાજે ને એટલે એનો જ વાંક હોય અને તોન ભૂતળો બાજો ને એટલે તારો જ વાંક હોય હા મમ્મીજી હવે વચ્ચે મારું નામ ક્યાંથી આવ્યું પાડોશી રેશમા ભાભીની વાત થતી હતી અને તમને જીવ કેમ તમારો રહેતો નથી તમારે મારા ભેગે બાજ્યા વગર તો હાલતું નહીં હે મમ્મીજી તમારો એવો ખદડો જીવ છે જીભડારી થોડુંક ઓછું બોલતી જા ઓછું હા તમે ઓછું બોલતા હો ને તો ઘરમાં કંકાસ ઓછો થાય તમારે બોલવાનું કઈ ઓછું નથી બીજાને સમજાવો ઓછું બોલતી જા તમારો જીભડો સંભારો ને હે ભગવાન અમારા ઘરમાંથી તો કંકાસ જ નથી જાતો એનું કારણ જ તમે છો આખા ઘરની સમસ્યા જ તમે હો તો પછી કંકાસ જાય ક્યાંથી હા જીભડારી હવે હું સમસ્યા થઈ ગઈ થોડીને બાજવા તું જાય ને સમસ્યા હું આજે તો તારી વાત છે હંધે કિયા કમારે ભૂતડી આખો દી બધે ભેગે બાજતી જ હોય પાડોશી એમ બચારી બહુ હારી થાય છે ને ઊભી રે આ તારી હાચી ખબર પાડું જેને કેવું એને કિયાવ મમ્મીજી હું તો કો ઢોલ વગડાવું જીભડારી જીભડો તો લાંબો જોય કોઈ દી એમ નહીં કે આજ વળતો જવાબ ન દીધો કોઈ મહેમાન આવે ઘરે તી તો ઘણી મીઠુડી થાય હે તને કહી દઉં હું ભૂતડી આજ પછી છે ને તો કોઈ દી મારું નામ ન લેતી મમ્મીજી હું તો તમારું નામ કોઈ દી નહીં લઉં પણ તમે ભૂલી ન જાજો પછી હમણાં ધોળીને આવશે ભૂતડી ચાય બનાવી દે કામ કરવાની દાનત તો હોય ને તે બચારા થોડી ના આવે ભૂતડી ચાય બનાવી દે આ કરી દે તે કરી દે
કોઈ દી કીધું કાંઈ ગનારે નહીં, કોના ઉપર ગઈ છે કોણ જાણે. જીભડો તો હામો ને હામો. તમારા ઉપર ગઈ છું મમ્મીજી. નલાયક, એમ તો આ કઈ સુધરશે નહીં. મારા છોકરાને બચારાને કોઈ દી વિહમ ન લેવા દે, આવતા વેત મંડે બાજવા અને મને એના હખેથી બેહવા દે. બહુ હારી થાય ને આજ તો હન થઈને કેવું છે, કેવી કપાતર છે આ. જાઓ જાઓ મમ્મીજી, બાય બાય. કી આવો નકાઈ જાય, તને પૂછે કોણ સેડારી. મને તો એમ થાય કે હું તો કોઈના ભેગે સામેથી બાજવા નહીં જાતી, તો પછી મને કેમ અંધા આવીને કહી જાય. શોખ થાય બીજાને બાજવાનો, નામ આવે મારું. આવાના મોઢે બોલાય કોણ? આખા ગામની જેટલી ડોહીઓ છે ને એમાંથી સૌથી લાંબો જીભડો હોય ને તે મારી હાહુનો. કોની કોની હાહુનો જીભડો લાંબો છે કમેન્ટમાં કહી દો. બારે ક્યાં છે હવે આન તેન દેશે જ રા, ખોટું ને સાચું આંકશે. આજે તો હું જાઉં મારે હાહુને લારે. મને ખબર પડે ને મારે હું વગોણા કરે હે. આવી છે જો મારી હાહુ. જાઉં છું આજ તો જાસૂસી કરવા, કોઈ દી કરી નથી, આજ કરતી આવું જાસૂસી. હું વગોણા કરે મારા, કોઈને કેજો નહીં હો, જાસૂસી કરવા જાઉં છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હે મુઈ જલપા. ઓર બાઈ ભૂતળી બેન ના સાસુમાં કેમ છો? હે મુઈ મારે શું હોય કે હું તો આમથી આમ રહી ધોડું. ભૂતળી બેન શું કરે છે રહ્યા? ઈ હું કરે, નવરી ફોનમાં ડોરા કાઢીને બેઠી છે. આખો દી ફોનમાં જેના તો ડોરા હોય. કોઈ દી એમ નહીં કે આજ હમું કામ કર્યું. કાંવરી શું થઈ ગયું હવે તમારે? એ મુઈ જલપા તને હું કહું લે, ઈ નકરી છે ને મારા છોકરા ભેગે બાજ બાજ કરતી જ હોય. ઘડીક વાર શાંતિ ન કરવા દે, આખો દી આવે ને મંડે બાજવા. એને તો પ્રેમ કહેવાય ભૂતળી બેન ના સાસુમાં. અરે હા, હવે આવા અડકાયા પ્રેમ હોતા હશે કા? અમે તો નથી જોયા અમારા આ એખામાં. પાછું તો હું એવરી સમજાવવા ગઈ કે એમ બજાય નહીં તો હામી ચોટે. જીભડારીનો જીભડો લાંબો છે. ભૂતળી બેન ના સાસુમાં એમ ના કરાય, ઈ જ તમને રોટલો દેશે, કોઈ નહીં દેવા આવે. શું ઈ ખાખ રોટલો દે? લોહી પીણી પોતે એક કામ કરે ને મને બે કામ તો ચીંધી દે. આવડી ઉંમરમાં આવે મારાથી કામ થાય, હું કામ કર ને લેપરી. અપોચિયાણી પોતાનું કામ કરવું ન પડે એટલે વોશિંગ મશીન ને હંધોઈ લેવરાયું, ફટા મારવાનું મશીને લેવરાયું. બચારીને વાકી વરીને કેળું દુખી આવે હતી, આવડો ઘર હું કરવા બનાવરાયું સેડારી. એમ ના કહેવાય. હારે આવે તને ખબર કે મને? તું મારી જગ્યાએ જ જાણે, ખબર પડે તારી. એ માથા ભારે છે કે એવી ત્રાસવાદી, મારું તો માથું ખાઈ ગઈ. હા ડોસીમાની ખબર જ હતી વગોણા કરવા તો પૂંગી જ આવે. લે તો હા ભરવા દે ઘડીક, શું વગોણા કરે. સાચું કહું બસ જલપા, એને તો છે ને મારો જીવ લઈ લીધો. ઈ જેરથી અમારા ઘરમાં આવી હે, અમારા ઘરમાં કોઈ દી શાંતિ જોવા નથી જડી. એવી છે ઈ નલાયક. થોડી પાણીપુરી હંધોઈ ઢચેડવા જશે. ખાવાનું બનાવતા બચારીને બર પડે. નકા કેવું અસલ, હવે તો ઘરે બને જ છે ને, પણ એને બચારી નાર હુડીને બર પડે. કઈ કામ કરવું તો પોહાતો નહીં, મહારાણી થઈને બેહવું. એ જલપા તને તો ખબર હે હું આ શિયાળામાં એને તો કામવારી રાખવી હતી બચારીને. ઈ કે ટાઢા પાણીમાં મારા હી ફટ્ટા ન થાય, લુગડા ન ધોવાય કે કામવારી રાખી દો. લ્યો એવી તો અપોચિયાણી. અરે બાઈ હાતી એવી અપોચિયાણી છે નલાયક, કઈ કામની નથી. શોપિંગ કરવાની હશે ત્યાં ધોળી જાય, ત્યાં ટાઢ બાઠ કઈ નહીં નડે. કામ કરવાનું હોય ત્યાં ટાઢ વાય સેડારી. મમ્મીજી તું ક્યાં આવી ભૂતળી? મમ્મીજી ભૂલી ગયા તમે અમાર લગન કીધી થતા? લગન કરીને આવી પછી હી તમે ચાણું વાર્યું તું. તમારું બહુ ગમતી હતી પછી ખબર છે ને તમે આણું નતું વાર્યું. ઠીક જલપાબેન અમે તમારા વખાણ કરતા હશો ને કા? 2 કલાકનો ઊભો છો વખાણ કરીને હવે તો થાકી રહ્યા હશો, તમારું ગળું બરી આવ્યું હશે. હાલો મમ્મીજી ઘરે તમને જ્યુસ પાઉં, મસ્ત અને ઠંડો જ્યુસ પાઈશ. હાલો મારા વખાણ કરીને હવે તો તમારું ગળું બરી આવ્યું હશે. હવે ભૂતળી વખાણ જ કરતી હતી ને, વગોણા થોડી કરાય. પોતાના ઘરની વાત ઘરમાં જ રખાય. હા પોતાના વહુને કોણ વગોણા કરે કા? સાચી વાત છે, ઘરની વાત ઘરમાં જ રખાય. વખાણ આખા ગામમાં કરાય પણ વગોણા ન કરાય. હા ને હાહુ તો સમજદાર છે લ્યો ને. મને ખબર હતી મમ્મીજી તમે બારે જાવ ને તો તમે મારા છે ને વખાણ જ કરો તે મેં તમારા હાટુ જ્યુસ બનાવ્યો. લ્યો મેં કીધું કે મારા મમ્મીજીને ગળું બરી આવ્યું છે, લ્યો મસ્ત જ્યુસ બનાવી નાખો. હાલો તમને હારામ હારો જ્યુસ પાઈસ ઘરે જઈને. ભૂતળી બેન ના સાસુ તો જો ફરકડા, હમણાં તો વગોણા કરવા એવી જીભ ઉઠલાવતા હતા ને, એટલી વારમાં તો ગરીબ ગાય જેવા થઈ ગયા. ભૂતળી આજ તો મારોય બહુ મન છે હો જ્યુસ પીવાનું. હાલ જ્યુસ પી લે યાર. હા આજ તો મમ્મીજી મેથી પાકે મસ્ત બનાવી દઈ તમને હો. શું તમે મારા વખાણ કરીને થાકી રહ્યા હો ને? ભૂતળી તું તો બહુ હારી હે લે. હા હમણાં તો હું નલાયક હતી, ગધેડી હતી, વાંદરી હતી ને હવે બહુ હારી થઈ ગઈ. હા હું તો કાચિંડા જેવી છે, રંગ બદલતા આટલી વાર થાય ડોસીમાને. હાલો મમ્મીજી તમને મીઠો મધ જેવો જ્યુસ પાઉં આજે તો આ ડોસીમાનો વારો કાઢવો છે.
કાચિંડા જેવી હાવ છે, રંગ બદલતા આટલી વાર થાય ડોસીમાને. બહુ વગોણા કરવાનો શોખ થાય નહીં ડોસીમાને. ઊભો રહ્યો તમે, ઊભો રહ્યો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.